નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદમાં આંગણવાડીની 500થી પણ વધારે બહેનો પોતાના પગાર વધારા અને અન્ય બાબતોને લઈને આજે આંદોલન પર અડીગ બેઠી છે। નડિયાદમાં આંગણવાડીની બહેનો અડીગ છે। 500થી વધુ બહેનો 3 દિવસથી ધરણા પર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી બેઠી છે। નડિયાદ ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નડિયાદ ઘટકની બહેનો જિલ્લા પંચાયત કચેરી ખાતે ધરણા પર બેસી વિરોધ નોંધાવી રહી છે। અંદાજે 500થી વધુ બહેનો છેલ્લા 3 દિવસથી કામ પર અડીગ છે। પોતાની માંગણીઓ માટે લડી રહી છે। બહેનોના જણાવ્યા મુજબ પગાર વધારો અને અન્ય પડતર પ્રશ્નોને લઈને અગાઉ અનેક વખત સરકાર સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છતાં યોગ્ય નિવેડો આવતો નથી। બહેનોમાં રોષ વ્યાપ્યો છે। આ સાથે જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પગાર વધારા બાબતે આદેશ આપવામાં આવ્યા બાદ પણ અમલ થતો નથી હોવાના આક્ષેપો બહેનો લગાવવામાં આવે છે। આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા અત્યાર સુધી પગાર મુદ્દે સરકાર વિરુદ્ધ 27 જેટલી રેલીઓ યોજી ચૂકી છે। છેલ્લા 1.5 વર્ષથી 10થી 12 વખત આવેદનપત્રો આપવામાં આવ્યા છે, છતાં કોઈ ઉકેલ ન આવતા બહેનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। બહેનો દ્વારા પગાર વધારો, ઓનલાઈન કામગીરીની વધતો ભાર ઘટાડવા સહિતના અનેક પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણની માંગ કરવામાં આવી રહી છે। માંગણીઓ પૂર્ણ નહીં થાય તો ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। મારું નામ સંગીતાબેન કલ્પેશ કુમાર પટેલ છે। હું ઘટક 1 નડિયાદમાંથી આવું છું અને અમે આજે ખરી 3 દિવસની કામથી અડગા છે। અમારા બાળકોને અમે પૂરતું પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપી નહીં શકતા। અમારી જોડે વધનું કામ કરવામાં આવે છે। અમારે ત્યાં નેટ પણ પકડાતું નથી અને EVTનો બહુ મોટો પ્રોબ્લેમ છે। અમે છોકરાઓને બેસાડીને ફોટા પાડીએ તો અમારા છોકરા એક કામ કરે કે આમ કરે, 25 છોકરા હોય તો 10ની હાજરી આવે, 15ની હાજરી આવે। અમે એ કેવી રીતે કરી શકીએ? અને અમને આગળથી પ્રેશર કરવામાં આવે છે કે તમે હાજરી વધારે બતાવો, તમારી હાજરી ઓછી છે પણ ત્યાંથી ફોટામાં જ સંખ્યા ઓછી આવે છે। પ્રશ્નો અને રજૂઆતો તમે ક્યાં ક્યાં કરી હતી, શું કહેશો? એક મિનિટ, અમે પીઓ મેડમના CDPO બેન નડિયાદમાં આપવામાં આવી છે। કેટલી આંગણવાડી બહેનો જોડે? 300 બહેનો જોડી છે। તો આ તમારી માંગણી નહીં સંતોષાય તો શું કરશો? જેવું યુનિયન જે કરશે અમે એમાં સાથ આપીશું। અમારા યુનિયન જે કરશે। અત્યારે આ જે ધરણા છે એ કેટલા દિવસની? 3 દિવસની છે। મારું નામ કૈલાસબેન રોહિત, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી। આજે નડિયાદની અંદર નડિયાદ તાલુકાના બહેનો અહીંયા જિલ્લા કચેરીએ ભેગા થયા છે। માંગણી છે બહેનોની, ઘણા સમયથી બહેનો આંદોલન કરી રહ્યા છે, પણ આ સરકાર એક બેઠક કરવા માટે પણ તૈયાર નથી અને અમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નો સાંભળવા માટે પણ તૈયાર નથી। એટલા માટે અમે 10 દિવસની ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરેલો હતો। તેમ છતાં સરકાર અમારી માંગણી ઉકેલવાને બદલે, અમારી સાથે બેઠક કરીને અમને સાંભળવાને બદલે ઉપરથી પ્રેશર વધારતા જાય છે અને બહેનોને રોજે રોજ માનસિક ટોર્ચર આપતા જાય છે। એટલા માટે આજે અમે 3 દિવસ સુધી કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે અને આંગણવાડીઓ અમે 3 દિવસ સુધી તાળા માર્યા છે।